ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ફરી એકવાર ઓનલાઈન લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા હતા કે મોનેરા સૃષ્ટિ એ સામાન્ય રીતે કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. મોનેરા સૃષ્ટિની અંદર મુખ્ય સભ્યો તરીકે આપણે જાણીએ કે બેક્ટેરિયા છે. ભલે એ યુ બેક્ટેરિયા હોય કે પછી ભલે એ આર્કી બેક્ટેરિયા હોય, પરંતુ એના મુખ્ય સભ્યો એ બેક્ટેરિયા છે જે આદિકોષ કેન્દ્રી સજીવો છે. આદિકોષ કેન્દ્રી સજીવો એટલે કે જેમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ ન જોવા મળે, કોષ કેન્દ્ર પટલ એ ગેરહાજર હોય, વગેરે વગેરે એમની લાક્ષણિકતાઓ આપણે જોઈ. ઓકે, હવે આજનો આપણો જે મુદ્દો છે મોનેરા સૃષ્ટિમાં આપણે હવે આગળ વધી રહ્યા છીએ. બુકમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે મોનેરા સૃષ્ટિમાં મુખ્ય બે પ્રકારના બેક્ટેરિયા વિશે ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે. અને એમાં પ્રથમ જે બેક્ટેરિયા છે એમનું નામ છે આર્કી બેક્ટેરિયા અને બીજા જે બેક્ટેરિયા છે એમનું નામ છે યુ બેક્ટેરિયા. ઓકે, તો હવે આપણે પહેલા આર્કી બેક્ટેરિયા વિશે સમજવું છે. આર્કી બેક્ટેરિયા એવું નામ કેમ પડ્યું, કોને કહેવાય, શું લાક્ષણિકતાઓ હોય, ઉદાહરણ કયા આવે, વગેરે વગેરે. ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે આર્કી બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે આદ્ય બેક્ટેરિયા. આદ્ય બેક્ટેરિયા, જ્યાં આદ્ય શબ્દનો મતલબ થાય પ્રાચીન, જૂના, જેને ઇંગ્લિશમાં એન્શિયન્ટ તરીકે ઓળખવામાં આવે. મતલબ કે આ બેક્ટેરિયા એ ખૂબ જ પ્રાચીન છે, ખૂબ જ જૂના છે. અમુક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ બેક્ટેરિયા જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી સજીવ સ્વરૂપો તરીકે અસ્તિત્વ ધરાવે છે અને આજે પણ આપણને આ બેક્ટેરિયા અમુક જગ્યાઓએ વિપુલ માત્રામાં જોવા મળતા હોય છે. ઓકે, એટલા માટે એમને આદ્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આદ્ય બેક્ટેરિયા એટલે જૂના બેક્ટેરિયા, ખૂબ પ્રાચીન બેક્ટેરિયા. ઓકે, આ એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. આપણે અહીંયા લખ્યું છે કે તે ખૂબ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. અને બીજું, આમની લાક્ષણિકતા એ પણ છે કે આ બેક્ટેરિયા એક ખૂબ વિષમ પરિસ્થિતિમાં જીવંત રહી શકતા હોય છે. ખૂબ વિષમ પરિસ્થિતિ. આપણે જો યાદ હોય તો ટ્રાયડોમેઇન ક્લાસિફિકેશન જોયું, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં હ્યુઝ નામના વૈજ્ઞાનિકે સમગ્ર જીવસૃષ્ટિને 3 ભાગમાં ડિવાઈડ કરી, 3 ભાગમાં વિભાજિત કરીને. 3 ભાગ કયા હતા એ તમે જાણો છો. એક આર્કી બેક્ટેરિયા, એક બેક્ટેરિયા ડોમેન અને બીજો યુકેરિયા ડોમેન. આ 3 ડોમેન હતા. ફરી બોલું છું, આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન. અને એમાં આપણને ખબર છે કે આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન એની અંદર બે આદિકોષ કેન્દ્રી સજીવો એ બંનેમાં આવે છે અને યુકેરિયા ડોમેનમાં સુકોષ કેન્દ્રી સજીવો આવે છે. તો હ્યુઝનો આર્કિયા ડોમેન એટલે જ અહીંયા આપણા આર્કી બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયામાં એવા જ સજીવો આવશે જે આર્કિયા ડોમેનમાં સમાવિષ્ટ હોય. ઓકે, ટૂંકમાં આ બેક્ટેરિયા એ વિષમ પરિસ્થિતિઓમાં જીવંત રહી શકતા હોય છે. વિષમ પરિસ્થિતિઓ, ખૂબ જ અતિશય વિષમ પરિસ્થિતિઓ. અને એના ઉદાહરણ તરીકે આપણે અહીંયા કેટલાક સજીવોના નામ લીધેલા છે. જેમ કે અતિશય ક્ષારયુક્ત વિસ્તાર હોય અને એમાં જો જીવંત રહી શકતા હોય એવા સજીવો, એમને હેલોફિલસ, હેલોફાઇલ્સ પણ તમે કહી શકો. હેલોફાઇલ્સ અથવા હેલોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે જાણો છો કે અતિશય ક્ષારયુક્ત વિસ્તાર એટલે દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં જમીનમાં ખૂબ જ ક્ષાર હોય છે. આવા વિસ્તારમાં સામાન્ય રીતે જીવનની કલ્પના ન થઈ શકે, પરંતુ આ બેક્ટેરિયા એ ત્યાં વિપુલ પ્રમાણમાં જીવિત હોય છે, વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ઓકે, બીજો વિસ્તાર છે ગરમ પાણીના ઝરા. ગરમ પાણીના ઝરા મતલબ કે જ્યાં કુદરતી રીતે જ જમીનમાંથી ગરમ પાણી આવતું હોય, એવું ગરમ પાણી કે જેનું તાપમાન 50 ડિગ્રીથી ઉપર, 100 ડિગ્રી જેવું, 60 ડિગ્રી, 90 ડિગ્રી, ઇન શોર્ટ અતિશય ગરમ પાણી કે જ્યાં સામાન્ય રીતે સજીવ જોવા મળી શકે નહીં, એવા જરામાં પણ આ બેક્ટેરિયા જીવંત હોય છે અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે. એ બેક્ટેરિયા એને થર્મોએસિડોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. થર્મોએસિડોફિલસ. અને આ બેક્ટેરિયા એ પાછા અતિશય નીચી pH એટલે કે એસિડિક pH
માં પણ જીવંત રહી શકતા હોય છે, જેની આપણે અગાઉ ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છીએ. ઓકે, એ સિવાય ત્રીજો શબ્દ છે આપણા પાસે કળણભૂમિ. કળણભૂમિ એટલે ભેજવાળી જમીન, માટીવાળી જમીન, એવી જમીન કે જેની અંદર ભેજ છે. આવી કળણભૂમિ એની અંદર પણ આપણને એક પ્રકારના બેક્ટેરિયા જોવા મળતા હોય છે. કાદવવાળી જમીન તમે કહી શકો કળણભૂમિ એટલે. અને એ બેક્ટેરિયા એ છે મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા. મિથેનોજેન્સ, આનું પણ આપણે ઓલરેડી ઉદાહરણ સમજી ચૂકેલા છે. ઓકે, ટૂંકમાં આપણા પાસે અહીંયા 3 ઉદાહરણ છે. મેં એક ઉદાહરણ તમને બીજું પણ કીધું હતું, બેરોફિલિક પ્રોકેરિયોટ્સ. બેરોફિલિક પ્રોકેરિયોટ્સ જે સમુદ્રમાં અતિશય ઊંડાઈએ જોવા મળતા હોય છે, કે જ્યાં દબાણ ખૂબ જ વધારે હોય છે, જ્યાં સામાન્ય રીતે જીવનની કલ્પના થઈ શકતી નથી, એવા વિસ્તારની અંદર પણ એ બેક્ટેરિયા જોવા મળતા હોય છે. એટલે ટૂંકમાં આપણા પાસે અહીંયા આટલા ઉદાહરણ થયા આર્કીબેક્ટેરિયાના. નંબર 1 હેલોફાઇલ્સ જે ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે છે. નંબર 2 થર્મોએસિડોફિલસ જે તમને ગરમ પાણીના ઝરામાં અને એસિડિક પીએચ વાળા વિસ્તારમાં જોવા મળે છે. નંબર 3 મિથેનોજેન્સ જે તમને કળણભૂમિમાં જોવા મળે છે. અને આગળ આપણે જોઈએ છીએ કે આ બેક્ટેરિયા એ આપણને ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓ, રૂમિનન્ટ્સ એનિમલ, એમના પાચન માર્ગમાં પણ જોવા મળે છે, આમાશયમાં પણ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આ બેક્ટેરિયા એ ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં જીવંત કેમ રહી શકે છે? તો એના પાછળનું કારણ જે ખાસ અગત્યનું જે પૂછાય એવું છે, એના પાછળનું કારણ છે આ બેક્ટેરિયાની વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ. હા, આમની કોષ દિવાલ, એના બંધારણમાં આવેલા વિશિષ્ટ પ્રકારના દ્રવ્યો જે એમને વિષમ પરિસ્થિતિમાં જીવિત રહી શકવા માટે સક્ષમ બનાવતા હોય છે. તો એ કોષ દિવાલ એ આ બેક્ટેરિયાનો મેઇન પ્લસ પોઈન્ટ છે, કે જેના કારણે આ બેક્ટેરિયા એ વિષમ પરિસ્થિતિમાં જીવિત રહી શકે છે. આપણે અહીંયા નોટ ડાઉન કર્યું છે કે તેમની કોષ દિવાલ એ અન્ય બેક્ટેરિયાની કોષ દિવાલ કરતાં જુદું બંધારણ ધરાવે છે. હવે આ વાક્યનો મતલબ એ તમને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ મેં જે શીખવાડી એમાં જે પોઈન્ટ્સ લીધા હતા એના ઉપરથી તમને કદાચ ખ્યાલ આવી જાય કે આર્કીબેક્ટેરિયા હતા એમની કોષ દિવાલ એમાં પેપ્ટિડોગ્લાયકેન ન હતું, પરંતુ જે યુબેક્ટેરિયા હતા એમની કોષ દિવાલ એમાં પેપ્ટિડોગ્લાયકેન હતું. મતલબ કે આર્કીબેક્ટેરિયાનું કોષ દિવાલનું બંધારણ એ અન્ય બેક્ટેરિયા કરતાં જુદું છે, અને આ બાબત જ એમને વિષમ પરિસ્થિતિઓમાં જીવંત રહી શકવા માટે સક્ષમ બનાવે છે. ઓકે, એ જ વાત આપણે અહીંયા નીચે પણ કરી છે કે આ પ્રકારની કોષ દિવાલની રચના તેમને વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારવા માટે સક્ષમ બનાવે છે. આ રીતની કોષ દિવાલ એ વિષમ પરિસ્થિતિમાં એમને જીવન ગુજારવા માટે સક્ષમ બનાવે છે. ઓકે, બીજો પોઈન્ટ છે મિત્રો અહીંયા કે ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળી એટલે કે આમાશય. ફરીથી બોલી રહ્યો છું, ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓ એટલે કે રૂમિનન્ટ્સ એનિમલ, એમની પાચન નળી એટલે કે આમાશય. આમાશય એ એમના પાચન માર્ગનો એક ભાગ છે. જેમ જઠર આપણા પાચન માર્ગનો એક ભાગ છે, એમ આ ચરતા પ્રાણીઓના પાચન માર્ગનો એક ભાગ છે આમાશય. આ આમાશય નામના એરિયાની અંદર, એમના પાચન માર્ગના આ એરિયાની અંદર મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે. મિથેનોજેન્સ બેક્ટેરિયા આવેલા હોય છે, અને આ બેક્ટેરિયા એ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન વાયુ, બાયોગેસ જેને આપણે કહીએ છીએ, બાયોગેસનો એક કમ્પોનન્ટ છે મિથેન વાયુ, એના ઉત્પાદન માટે જવાબદાર છે. ઓકે, ત્યારબાદ આ બેક્ટેરિયા વિશે આપણે સમજી શકીએ તેમ છીએ. મેં અગાઉ કીધું તમને કે વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પૃથ્વી ઉપર સૌપ્રથમ જો કોઈ જીવંત સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હોય તો એ આર્કીબેક્ટેરિયા છે. સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા જીવંત સ્વરૂપો, સૌથી પહેલો સજીવ જો કોઈ પૃથ્વી ઉપર બન્યો હોય તો એ આર્કીબેક્ટેરિયા છે. તો અને આજે પણ જોવા મળે છે. પાછા સૌથી પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા અને આજે પણ જોવા મળે છે, એટલે એમને જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર આની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ નીટ માટે આ ક્વેશ્ચન ખાસ અગત્યનો. જીવંત અશ્મિ શબ્દ છે
લિવિંગ ફોસાઇલ, એનો ઇંગ્લિશ વર્ડ છે અહીંયા મેં લખ્યું છે લિવિંગ ફોસાઇલ અથવા ફોસિલ. તો એનો મતલબ શું થાય? ચલો, અશ્મિ. અશ્મિ એટલે શું? તો અશ્મિનો મતલબ થાય જૂના જમાનામાં પ્રાણી કે વનસ્પતિ એ મૃત્યુ પામ્યા હોય, એમનો શરીરનો કોઈ ભાગ દટાઈ ગયો હોય અને આજે આપણને મળે તો આપણે એને અશ્મિ કહીએ છીએ. જૂના જમાનામાં, બહુ પ્રાચીન સમયની અંદર. પરંતુ આજે આપણને જોવા મળતા હોય અને પાછા જૂના જમાનાના હોય અને પાછા જીવંત હોય. ત્રણ વસ્તુ બોલ્યો. આજે જોવા મળતા હોય, પ્રાચીન સમયના હોય અને પાછા જીવંત હોય. તો એમના માટે ખાલી અશ્મિ શબ્દ ના વપરાય. અશ્મિ આપણે મૃત માટે વાપરતા આવીએ છીએ, એટલે અહીંયા આગળ શબ્દ મૂકી દેવો પડે, જીવંત અશ્મિ. એટલે આર્કીબેક્ટેરિયા એ જીવંત અશ્મિ છે. ખાસ ધ્યાન રાખીશું સ્ટુડન્ટ્સ, જીવંત અશ્મિ, લિવિંગ ફોસિલ છે, જીવંત અશ્મિ. આ બાબત એ ખાસ અગત્યની છે આર્કીબેક્ટેરિયા વિશે. તો આ ઇન્ફોર્મેશન એ આર્કીબેક્ટેરિયા વિશે છે. એટલે આપણે એક પર્ટિક્યુલર ભાગ પૂરો કર્યો મોનેરા સૃષ્ટિનો, આર્કીબેક્ટેરિયા. ઓકે, એટલે હ્યુઝનું જોવા જઈએ તો હ્યુઝનો ડોમેન આપણે પૂરો કર્યો. કયો ડોમેન? આર્કિયા ડોમેન. ઓકે, હવે બીજો એક ડોમેન બાકી છે હ્યુઝ પ્રમાણે, એ છે બેક્ટેરિયા ડોમેન. અને મોનેરામાં પણ આર્કીબેક્ટેરિયા સિવાયના જે બેક્ટેરિયા છે, જેમને યુ બેક્ટેરિયા કહેવાય છે, એના વિશે હવે આપણે જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે યુ બેક્ટેરિયા વિશે સમજીએ. આર્કીબેક્ટેરિયા પોર્શન આપણો પૂરો થયો. હવે પછી યુ બેક્ટેરિયા. ઓકે, તો યુ બેક્ટેરિયા, ચલો તમે આગળ હ્યુઝમાં સમજ્યા તે પ્રમાણે, એટલે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જોઈ, એમાં જે બેક્ટેરિયા ડોમેન હતો, બેક્ટેરિયા ડોમેન, એની અંદર સમાવેશિત સજીવો જે હતા એ બધા જ યુ બેક્ટેરિયા તરીકે ઓળખાય. ઓકે, અને એમનું એક લક્ષણ આપણે જોયું હતું કે તેમની કોષ દિવાલ, એમાં પેપ્ટિડોગ્લાયકેન આવેલું હોય છે. પેપ્ટિડોગ્લાયકેનને બીજા શબ્દોમાં મ્યુરિન કહેવાય. મ્યુરિન શેનું બનેલું હોય તો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ, આ બે પદાર્થોનું બનેલું હોય, એ પણ આપણે જાણીએ છીએ. ઓકે, હવે આપણે યુ બેક્ટેરિયા એના વિશે થોડું સમજીએ. અહીંયા મેં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપેલી છે જે બુકની અંદર આપેલી નથી. ઓકે, એ ઇન્ફોર્મેશન ટેસ્ટ માટે અગત્યની નથી, પરંતુ નીટ માટે અગત્યની છે. કે નીટ માટે અમુક પિન પોઇન્ટેડ એમસીક્યુ જે છે મેં અહીંયા કવર કરવા માટે પ્રયત્ન કર્યો છે. ઓકે, પહેલું યુ બેક્ટેરિયા, એની શોધ કેવી રીતે થઈ? તો સૌપ્રથમ યુ બેક્ટેરિયાની શોધ થઈ વરસાદી પાણીની અંદર અને દાંતના સડાની અંદર. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, વરસાદી પાણી અને દાંતનો સડો, આ બેની અંદર સૌપ્રથમ આ સત્ય બેક્ટેરિયા, જેને યુ બેક્ટેરિયા કહેવાય છે, એ શોધવામાં આવ્યા લ્યુવનહોક દ્વારા. લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક દ્વારા. એટલે અહીંયા મેં લખેલું છે કે સૌપ્રથમ વરસાદી પાણી અને દાંતના સડામાં લ્યુવનહોક દ્વારા તેમનું અવલોકન કરવામાં આવ્યું યુ બેક્ટેરિયા. ઓકે, આ થયું એમના હિસ્ટ્રી વિશે. ઓકે, હવે આપણે એ પણ જાણી લઈએ કે સૌથી નાના યુ બેક્ટેરિયા કયા અને સૌથી મોટા યુ બેક્ટેરિયા કયા. સૌથી નાના યુ બેક્ટેરિયા એ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી નામના બેક્ટેરિયા. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી, અને એમનું કદ કેટલું હોય છે તો 0.2 બાય 0.5 માઇક્રોમીટર. 0.2 બાય 0.5 માઇક્રોમીટર એટલે લંબાઈ પહોળાઈ છે. 0.2 0.5 લંબાઈ પહોળાઈ છે. માઇક્રોમીટર એમનું એક કદ માપવાનું એકમ છે. 10⁻⁶ મીટર, તમે જાણતા હશો. ઓકે, અને સૌથી મોટા યુ બેક્ટેરિયા કયા? તો સૌથી મોટા યુ બેક્ટેરિયા છે પ્લુરોફિશિયમ ફિસેલસ્ટોની. ફરીથી બોલું છું, પ્લુરોફિશિયમ ફિસેલસ્ટોની નામના બેક્ટેરિયા, જે 600/80 માઇક્રોમીટર જેટલો વ્યાસ, એટલે કે વ્યાપ ધરાવતા હોય છે, એટલો વ્યાપ ધરાવતા હોય છે, લંબાઈ પહોળાઈ 600/80 માઇક્રોમીટર. અને આ સૌથી નાના 0.2/0.5 માઇક્રોમીટર. ઓકે, આ બેક્ટેરિયા એમને સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. સત્ય બેક્ટેરિયા. ઓકે, અને તેમની પાસે સખત કોષ દિવાલ, સખત કોષ દિવાલ, અને જો એ ચલિત હોય, ચલિત મતલબ કે એક સ્થાનેથી બીજા સ્થાને
જઈ શકે તેવા એટલે કે ચલિત, અને સ્વાભાવિક રીતે એમને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો કોઈક એવી રચનાની જરૂર પડે કે જેથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, અને એવી રચના એ કશા તરીકે ઓળખાય, કશા. અને આ કશા અમુક બેક્ટેરિયામાં હોય, અમુક બેક્ટેરિયામાં ન હોય. ઓકે, શબ્દ ક્લિયર કરીએ અહીંયા. જે બેક્ટેરિયા એની અંદર કશા આવેલી હોય, ચલો એક સીધી વાત છે કે જે બેક્ટેરિયા કશા ધરાવતા હોય એ બેક્ટેરિયા સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે, જાતે જઈ શકશે. ઓકે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જો બેક્ટેરિયા કશા ધરાવે છે તો એવા બેક્ટેરિયા એમને ચલિત બેક્ટેરિયા કહેવાય. ચલિત, મોટાઈ એટલે ચલિત બેક્ટેરિયા. ઓકે, અને જો આવી કશા બેક્ટેરિયામાં નથી, મતલબ કે કશા ધરાવતા નથી, તો એમને અચલિત બેક્ટેરિયા કહેવાય, કશા વિહીન બેક્ટેરિયા કહેવાય, પેલા કશાધારી કહેવાય. ફરીથી બે શબ્દો હું વાપરું છું. જો બેક્ટેરિયાની અંદર કશા હાજર હોય, લાઈક તમે સિમ્પલ સમજો, માની લો કે આ કોઈ બેક્ટેરિયા છે તો એની અંદર આ પ્રમાણેની રચના એ કશા તરીકે ઓળખાય. યાદ હોય તો આપણે સ્પિરિલિયમ જોયા હતા, સરપાન જોયા હતા. સરપાનમાં આ પ્રમાણે બે છેડે આ પ્રમાણે મેં કશાઓ બતાવી હતી. તો આવી કશાઓ જો હાજર હોય તો એમને કશાધારી બેક્ટેરિયા એટલે કે ચલિત બેક્ટેરિયા કહેવાય, અને જો આવી કશાઓ હાજર ના હોય તો એમને કશાવિહીન બેક્ટેરિયા એટલે કે અચલિત બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો ટૂંકમાં એમના પાસે સખત કોષ દિવાલ છે, અને અમુક બેક્ટેરિયા પાસે કશા હોય છે, અમુક બેક્ટેરિયા પાસે કશા હોતી નથી. ઓકે, તો કશાની હાજરી દ્વારા એમને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. એ આપણે વર્ગીકરણ જોઈએ છે. કેવા બેક્ટેરિયા કશા ક્યાં હોય, કેટલી હોય, તો એમને શું કહેવાય, આપણી બુકમાં આપેલું નથી, પણ હું તમને સમજાવીશ. ઓકે, પરંતુ એ પહેલા આપણે અહીંયા સાયનોબેક્ટેરિયાની વાત કરવા માંગીએ છીએ. સાયનોબેક્ટેરિયા જેને નીલહરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. નીલહરિત લીલ જેને ઇંગ્લિશમાં બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખવામાં આવતું હોય છે. બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત લીલ, જેનું શોર્ટ ફોર્મ બને છે BGA. ઓકે, તો આ બેક્ટેરિયા જેને સાયનોબેક્ટેરિયા કહીશું એ સૌપ્રથમ તો લીલી વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય એ, ક્લોરોફિલ એ ધરાવતા હોય છે. જેમ લીલી વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જેવી કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બીજધારી વનસ્પતિઓ. તો આ બધી જે વનસ્પતિઓ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ શબ્દ વાપરું એટલે આવૃત બીજધારી વનસ્પતિઓ આવે. નિમ્ન કક્ષાની કહું તો દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધી નિમ્ન કક્ષાની કહેવાય. ઓકે, તો એ લીલી વનસ્પતિઓ જેવું હરિતદ્રવ્ય એ ધરાવે છે, ક્લોરોફિલ એ ધરાવે છે. મતલબ કે જેમ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે ક્લોરોફિલનો ઉપયોગ કરે છે. ક્લોરોફિલના પ્રકાર હોય, ઘણા બધા પ્રકાર હોય, જે તમે આગળ જતા ભણશો. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ક્લોરોફિલ C, ક્લોરોફિલ D વગેરે. તો એમાં ક્લોરોફિલ A સેમ ટુ સેમ લીલી વનસ્પતિઓમાં જેવું હોય એવું જ સાયનોબેક્ટેરિયામાં પણ આવેલું હોય છે. ઓકે, સ્વાભાવિક છે કે ક્લોરોફિલ હાજર હોય એટલે એમનું જે પોષણ છે એ પ્રકાશ સંશ્લેષી બની જાય, અને જેથી એ કહેવાય સ્વયંપોષી. એટલે કે એ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે તૈયાર કરવા માટે સક્ષમ હોય છે. ઓકે, ત્યારબાદ સાયનોબેક્ટેરિયા ઘણા બધા પ્રકારના હોય છે. નીલહરિત લીલ ઘણા બધા પ્રકારની છે, ઘણા બધા નામ છે જેનાથી આપણે પરિચિત થઈશું. અહીંયા યાદ રાખીશું મિત્રો કે ચોપડીમાં આના ઉદાહરણ વધુ આપેલા નથી. ફરીથી બોલું છું, ચોપડીમાં આના ઉદાહરણ વધુ આપેલા નથી, પરંતુ મેં અહીંયા ઘણા બધા ઉદાહરણ સાથે ટોપિક કવર કરેલો છે. ઓકે, આપણા પાસે સાયનોબેક્ટેરિયા ઘણા બધા પ્રકારના હોઈ શકે. નંબર 1 એકકોષીય હોઈ શકે. નંબર 2 વસાહતી હોઈ શકે. નંબર 3 તંતુમય હોઈ શકે. નંબર 4 જલજ હોઈ શકે. નંબર 5 સ્થલજ હોઈ શકે. એકકોષીય, યુનિસેલ્યુલર એટલે એક જ કોષ ધરાવતી નીલહરિત લીલ, અને એનું ઉદાહરણ ખાસ અગત્યનું એ છે સ્પાઇરુલિના. સ્પાઇરુલિના નામની લીલ જે એકકોષીય નીલહરિત લીલ છે, બ્લુ ગ્રીન આલ્ગી, યુનિસેલ્યુલર, એકકોષીય. અને આ સ્પાઇરુલિનાની વિશેષતા કહી દો મિત્રો. આ સ્પાઇરુલિના એ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે, પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન. અને
એ પ્રોટીન ધરાવતી હોવાથી એ ખાદ્ય બીજીય ગણાય છે. ખાદ્ય બીજીય મતલબ જેને ખાઈ શકાય. એઝ અ પ્રોટીન ડાયટ, પ્રોટીન ડાયટ તરીકે જેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે એવી નીલહરિત લીલ છે સ્પાઇરુલિના નામની લીલ. અને આ લીલનો ઉપયોગ ખાસ કરીને ગાય ભેંસ એના ચારાની અંદર થતો હોય છે. ગાય ભેંસને જે નિરણ આપવામાં આવે છે એ નિરણની અંદર, એના ચારાની અંદર આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તે ખાદ્ય બીજીય છે. ઓકે, એ સિવાય આપણા પાસે વસાહતી લીલ પણ હોઈ શકે. વસાહત એટલે શું? વસાહત એટલે ઘણી બધી લીલ એક સાથે રહેતી હોય જે જગ્યાએ, એને લીલની વસાહત કહેવાય. જેમ આપણે કોલોની કહીએ છીએ, કોલોની એટલે ઘણા બધા ઘર હોય એને કોલોની કહેવાય. એમ ઘણી બધી લીલ જો એક સાથે રહેતી હોય તો એ વસાહતી લીલ કહેવાય. વસાહતી બ્લુ ગ્રીન આલ્ગી એનું ઉદાહરણ છે એનાબીના. એનાબીના નામની બ્લુ ગ્રીન આલ્ગી એ વસાહતી છે, વસાહતી. ઓકે, ત્રીજું તંતુમય બ્લુ ગ્રીન આલ્ગી. ફિલામેન્ટિયસ એટલે કે જે તંતુ સ્વરૂપની હોય, તંતુઓ ધરાવતી હોય. લાઈક આ પ્રમાણે, આ માની લો કે એક લીલ છે તો એની અંદર આ રીતે ઘણા બધા, મતલબ આવો એક એવા ઘણા બધા તંતુઓ આવેલા હોય તો એને તંતુમય લીલ તરીકે ઓળખવામાં આવે. હમણાં આપણે આકૃતિ જોઈએ છે બુકની અંદર, તમને એક તંતુમય લીલ નો સ્ટોક એની આકૃતિ આપેલી છે. એ તમે જોશો તો ખ્યાલ આવશે, એનો લાંબો તંતુ આપેલું છે. તો ટૂંકમાં તંતુઓ ધરાવતી જો કોઈ બીજીય હોય તો એ તંતુમય બીજીય કહેવાય. અને એના બે ઉદાહરણ છે આપણા પાસે, એક નોસ્ટોક અને બીજું ઓસિલોટારિયા. ઓસિલેટોરિયા પણ કહેવાય છે, ઓસિલોટારિયા પણ કહેવાય છે. ઓકે, આ તંતુમય બ્લુ ગ્રીન આલ્ગીના ઉદાહરણ છે. બીજું કે બ્લુ ગ્રીન આલ્ગી જલજ પણ હોઈ શકે. જલજ અને સ્થલજ પણ હોઈ શકે. જલજ એટલે પાણીમાં ઉગનારી, સ્થલજ એટલે જમીન પર રહેનારી. તો જલજમાં પાછા બે ઓપ્શન છે આપણા પાસે કે ભાઈ ખારા પાણીની બ્લુ ગ્રીન આલ્ગી અને મીઠા પાણીની બ્લુ ગ્રીન આલ્ગી. ઓકે, તો એના પણ આપણા પાસે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. ખારા પાણીની બ્લુ ગ્રીન આલ્ગી જો કોઈ હોય તો એનું નામ છે એક ટ્રાઇકોડેસ્મિયમ. ઘણી બધી છે, મેં એમાંથી એક ખાસ અગત્યનું એક્ઝામ્પલ લીધેલું છે, ટ્રાઇકોડેસ્મિયમ નામની લીલ બ્લુ ગ્રીન આલ્ગી. ખાસ યાદ રાખીશું, શબ્દ છે ટ્રાઇકોડેસ્મિયમ. આ કઈ છે? બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી એટલે કલર તમારા મગજમાં કયો આવે? નીલહરિત કલર, એટલે થોડો બ્લુ કલર, ગ્રીન કલર એ ટાઈપનો કલર હોય. પણ હંમેશા આવું નથી હોતું. આ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. બધી બ્લુ ગ્રીન આલ્ગી એ નીલહરિત રંગની નથી હોતી. બધી બ્લુ ગ્રીન આલ્ગી નીલહરિત રંગની હોતી નથી. અમુક બ્લુ ગ્રીન આલ્ગી જેવી કે મેં આ ઉદાહરણ લીધું છે ટ્રાઇકોડેસ્મિયમ, આ લાલ રંગની બ્લુ ગ્રીન આલ્ગી છે. લાલ રંગની બ્લુ ગ્રીન આલ્ગી. અને આ લાલ રંગની બ્લુ ગ્રીન આલ્ગી એ તમે એક સમુદ્રનું નામ સાંભળ્યું હશે, રાતો સમુદ્ર. હા, એ રાતા સમુદ્રનો લાલ રંગ કેમ છે? તો એ આ બ્લુ ગ્રીન આલ્ગીને આભારી છે, ટ્રાઇકોડેસ્મિયમને આભારી છે. કારણ કે રાતા સમુદ્રની અંદર ટ્રાઇકોડેસ્મિયમ ખૂબ મોટા જથ્થામાં જોવા મળે છે. એટલે ટ્રાઇકોડેસ્મિયમનો રાતા રંગ, એના કારણે સમુદ્ર એનો રંગ રાતો છે અને આપણે એને રાતા સમુદ્ર તરીકે ઓળખીએ છીએ. ઓકે, બીજું કે મીઠા પાણીની પણ બ્લુ ગ્રીન આલ્ગી આપણા પાસે છે, એક ઓસિલોટારિયા. ઓસિલોટારિયા નામની બ્લુ ગ્રીન આલ્ગી એ મીઠા પાણીમાં ઉગનારી છે. ખાસ કરીને પાણીની ટાંકી એની અંદર જે લીલ થાય છે એ ઓસિલોટારિયા છે. આ ખાસ ધ્યાન રાખીશું. જે મીઠા પાણીમાં ઉગનારી લીલ થઈ, ઓસિલોટારિયા નામની લીલ. ઓકે, બ્લુ ગ્રીન આલ્ગી છે. અને સ્થલજ, સ્થલજ એટલે કે જમીન ઉપર ઉગનારી બ્લુ ગ્રીન આલ્ગી. અને જમીન પર ઉગનારી બ્લુ ગ્રીન આલ્ગી તરીકે આપણા પાસે એક્ઝામ્પલ છે ઓલેસીરા, એઝોલા અને એનાબીના. ઓલેસીરા, એઝોલા અને એનાબીના આ સ્થલજ બ્લુ ગ્રીન આલ્ગી છે. તો આ બધા એક્ઝામ્પલ્સ આપણે સાયનોબેક્ટેરિયાના જોયા. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નીલહરિત લીલ બ્લુ ગ્રીન આલ્ગી એની અંદર જે આગળનો મુદ્દો છે એ સમજીએ. બુકમાં તમે જોશો તો એક આકૃતિ આપેલી છે તમને. એ આકૃતિ નોસ્ટોક નામની નીલહરિત લીલની છે. નોસ્ટોક નામની નીલહરિત લીલ. ઓકે, આ લીલ
એ તંતુમય હોય છે, તંતુમય. આ લીલ તંતુમય લીલ છે, ફિલામેન્ટિયસ આલ્ગી. મતલબ કે એનો દેહ જે છે એ તાંતણા જેવો હોય છે, તાંતણા જેવો. ઓકે, તમે જોઈ શકો છો એના દેહની અંદર આપણે આ બધા જે કોષો છે, આ બધા અલગ અલગ કોષો છે. આ કોષો એ પ્રકાશ સંશ્લેષી કોષો છે, સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતા કોષો છે. જ્યારે આવા કોષોની વચ્ચે વચ્ચે અમુક અમુક જગ્યાએ તમે જોઈ શકો છો અલગ પ્રકારના કોષો આવેલા છે, અલગ પ્રકારના કોષો. આ કોષો એ અભિકોષ તરીકે ઓળખાય છે, હિટરોસિસ્ટ તરીકે ઓળખાય છે, હિટરોસિસ્ટ. અને આ અભિકોષ એનું એક અલગ જ કાર્ય છે. આ અભિકોષો એ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું શોષણ કરી તેનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. નાઇટ્રોજન સ્થાપન કરવા માટે જવાબદાર છે અભિકોષો. ઓકે, હવે તમને પ્રશ્ન થાય કે નાઇટ્રોજન સ્થાપન કોને કહેવાય? તો નાઇટ્રોજન સ્થાપન એટલે વાતાવરણના નાઇટ્રોજનને ગ્રહણ કરી અને તેનું ક્ષાર સ્વરૂપોમાં રૂપાંતર કરવું. જુદા જુદા ક્ષાર એમાંથી કન્વર્ટ કરીને બનાવવા. આને કહેવાય નાઇટ્રોજનનું સ્થાપન. જેવા કે NO2 NO3 NH4+, આવા બધા ક્ષાર બનાવવાની પ્રક્રિયા બરાબર નાઇટ્રોજન સ્થાપન કહેવાય. જેથી જે તે જગ્યાએ જમીન એ નાઇટ્રોજન વાળી બને અથવા પાણી જે છે એ નાઇટ્રોજન વાળું બને. અને જો જમીન હોય તો જમીનની અંદર નાઇટ્રોજનના પ્રમાણમાં વધારો થાય, જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. ઓકે, તો આ વાત કરીએ આપણે અભિકોષની. અભિકોષ એટલે કે હિટરોસિસ્ટ, જે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરે છે. ઓકે, ચલો એ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ અહીંયા. તો આ સમગ્ર લીલનો જે તાંતણો છે એ તાંતણાની ફરતે, સમગ્ર લીલના તાંતણાની ફરતે આવેલું છે એક ચીકણું આવરણ. ચીકણું આવરણ આવેલું છે. આ આવરણ એ મ્યુસિલેજ અથવા જિલેટિન તરીકે ઓળખાય છે. મ્યુસિલેજ અથવા જિલેટિન તરીકે ઓળખાય છે. અને એ પેક્ટિક એસિડ નામના પદાર્થનું બનેલું હોય છે. પેક્ટિક એસિડ નામનો પદાર્થ. ઓકે, એટલે ટૂંકમાં આપણા પાસે અહીંયા ત્રણ ખાસ અગત્યની ઇન્ફોર્મેશન થઈ. એક તો બ્લુ ગ્રીન આલ્ગી, એમાં સૌથી બહારની બાજુએ આ રીતે જિલેટિન અથવા મ્યુસિલેજનું આવરણ. બીજું કે એમાં બે પ્રકારના કોષો, એક પ્રકાશ સંશ્લેષી કોષો જે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે, અને બીજા અભિકોષો જે નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. ઓકે, એટલે જ આવી નીલહરિત લીલ બીજીએ એના ઉપર ભૂલથી પણ જો આપણો પગ આવી જાય તો લપસી પડાય છે. લીલ ઉપર પગ પડે, આપણે લપસી જતા હોઈએ છીએ, તો એના પાછળ જવાબદાર કારણ આ મ્યુસિલેજનું આવરણ છે. એમની વસાહતોની ફરતે, એમના તાંતણાઓની ફરતે આવા મ્યુસિલેજના આવરણ આવેલા હોય છે, જેથી આપણે લપસી પડતા હોઈએ છીએ એના ઉપર પગ આવે છે. ઓકે, બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ લીલ એ ઘણીવાર પ્રદૂષિત પાણીની અંદર ખૂબ મોટા જથ્થામાં જોવા મળતી હોય છે. પ્રદૂષિત પાણી એની અંદર ખૂબ મોટા જથ્થામાં જોવા મળતી હોય છે. અથવા આપણે એવું કહી શકીએ કે જ્યારે પાણી ખૂબ ગંદુ હોય ત્યારે આવી લીલ એમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. આવા પ્રદૂષિત પાણીમાં મોટા પ્રમાણમાં લીલ જોવા મળે તો આ જે ઘટના છે, આ ઘટનાને આલ્ગલ બ્લૂમ તરીકે ઓળખવામાં આવે. આલ્ગલ બ્લૂમ. અથવા બીજા શબ્દોમાં હું કહું તો પાણી, માની લો કે કોઈ જગ્યાએ પાણીની મોટી ટાંકી છે, કે પછી કોઈ એક બંધિયાર સરોવર છે, કે પછી કોઈ એક ચેક ડેમ છે. ચલો, ઘણીવાર તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે આ ચેક ડેમ કે બંધિયાર સરોવર કે પાણીની ટાંકી એ એની સપાટી ઉપર આખી લીલ પથરાઈ જતી હોય છે. આખી લીલ. તો આના કારણે શું થાય? એ પાણી ગંદુ થાય, વાસ મારતું થાય, પ્રદૂષિત થાય. એ પાણીની અંદરના જે સજીવો છે એ મોટે ભાગે મૃત્યુ પામે. તો આ જે ઘટના છે
નીલહરિત લીલના કારણે પાણી પ્રદૂષિત થવું અથવા તો વાસ મારતું થવું અને એની અંદર રહેલા સજીવો જે છે એ નષ્ટ થઈ જવા, આ ઘટના પાણી બગડવાની આ ક્રિયા એને જલ પ્રસ્ફુરણ તરીકે ઓળખવામાં આવે છે. જલ પ્રસ્ફુરણ, વોટર બ્લૂમિંગ તરીકે ઓળખવામાં આવે છે. એ જ આલ્ગલ બ્લૂમ, એ જ વોટર બ્લૂમ છે. વોટર બ્લૂમ થવાનું કારણ આપણે જાણીએ કે નીલહરિત લીલ એનો વસ્તી વિસ્ફોટ, મતલબ કે ખૂબ વધુ પ્રમાણમાં નીલહરિત લીલ જો પાણીમાં ફેલાય છે તો એ બાબત એ જલ પ્રસ્ફુરણ તરીકે ઓળખાશે. ઓકે, હવે આપણે આગળ સમજીએ. મેં અહીંયા લખેલું છે કે કેટલીક બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાંથી નાઇટ્રોજનના સ્થાપન માટે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે. આ કોષો એ અભિકોષો તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ જોયું એ પ્રમાણે અભિકોષ. અને આ લીલ એના ઉદાહરણ મેં લખ્યા છે. દાખલા તરીકે નોસ્ટોક, એનાબીના અને એઝોલા. નોસ્ટોક, એનાબીના અને એઝોલા નામની લીલ. ઓકે, અને સ્વાભાવિક છે કે નાઇટ્રોજનનું સ્થાપન થાય એટલે વધુ પ્રમાણમાં જમીનમાં નાઇટ્રોજનની માત્રા મળી રહે, જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. એટલે મેં લખ્યું છે તેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે. ઓકે, અને નોંધ સ્વરૂપે આપણે એ પણ શીખ્યા કે બ્લુ ગ્રીન આલ્ગીના અભિકોષો પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરતા અભિકોષો એ નાઇટ્રોજિનેસ ઉત્સેચન ધરાવતા હોય છે. આ એક ઉત્સેચકનું નામ છે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજિનેસ, જે નાઇટ્રોજનના સ્થાપન માટે જરૂરી છે. નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે અભિકોષોની અંદર નાઇટ્રોજિનેઝ નામનો ઉત્સેચક જરૂરી છે. એ સિવાય નાઇટ્રોજન સ્થાપન શક્ય બને નહીં. ઓકે, તો આટલી માહિતી જે છે એ બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત લીલ વિશે છે. આનાથી આગળની માહિતી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.